ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો બધાય? મજામાં ને? તમે બધાય મજામાં જશો છો કે ઘરે છો? એટલે આજે આપણે શું તો કે આકારો વિશે જાણીશું. શેના વિશે? આકારો વિશે. હું તમને બધાય આકારો મેં કટિંગ કરી લીધા છે. તમને હું બધાય જુદા જુદા આકારો 1 બાય 1 બતાવું છું, તો તમે બધાય જોજો. અને એ મેં કટિંગ કર્યા છે એવી રીતે તમારે પણ કટિંગ કરીને અને એક પેજ હોય પેજમાં ચોંટાડવાના છે, બરાબર? તો તમે જોજો કે મેં કેવી રીતે કટિંગ કર્યા છે. અને એ કટિંગ તમને ન આવડે તો તમારે તમારા મમ્મી અથવા પપ્પાને કહેવાનું છે. જો કે તમે નાના છો એટલે તમને કટિંગ કરતાં ઓછું ફાવે છે, તો મમ્મી પપ્પા કટિંગ કરી દે પછી તમે લોકો કલર તો પૂરી જ શકો. જો કે તમને બધાને કલર પૂરો બહુ જ ગમે છે, તો બરાબર છે. હું તમને એક એક આકાર બતાવીશ, જોઈ લેજો તમે. અને એને શું કહેવાય ને એ તમને ઓળખાવીશ. તમારે ખાલી ઓળખતા જ શીખવાનું છે કે આ આકારને કયો આકાર કહેવાય. તો બધી રીતે આપણે થોડું થોડું ભણીએ છીએ તો થોડી થોડી આપણે એક્ટિવિટી પણ કરતા રહીશું, બરાબર? તો આ તમે જુઓ છો, આ આકાર બતાવું છું તમને. તો આ આકાર કયો છે તો કે લંબચોરસ. કયો આકાર કહેવાય? લંબચોરસ, બરાબર. ત્યારબાદ આ નેક્સ્ટ આકાર છે એને કયો આકાર કહેવાય તો કે ચોરસ કહેવાય. કયો કહેવાય? ચોરસ. તો આ લંબચોરસ છે અને આ ચોરસ છે. આ પહોળું છે એટલે એને લંબચોરસ કહેવાય, આ થોડુંક શોર્ટ છે એટલે એને ચોરસ કહેવાય, બરાબર. તો હવે પણ હું તમને બીજા આકારો પણ બતાવું છું. આ છે ષટકોણ. આને કયો આકાર કહેવાય તો કે ષટકોણ. આને કયો આકાર કહેવાય તો કે ત્રિકોણ. આ બંને આકારો મેં બતાવ્યા. આને પહેલાં મેં ચોરસ અને લંબચોરસ વિશે તમને બતાવ્યું. હવે તમને બતાવ્યું મેં ષટકોણ અને ત્રિકોણ. ષટકોણમાં તમે જુઓ ને તો મેં પીળો કલર પૂર્યો છે. તમે તમારા રીતે મનગમતો રંગ પૂરી શકો છો. એવું નથી કે મેડમે પૂર્યો એ પણ જ પૂરો. તમને જે કલર ગમતો હોય એ તમે પૂરી શકો છો. હવે આગળના પણ આકારો હું તમને આ છે લંબગોળ. જેમાં મેં લીલો કલર પૂરેલો છે તે છે ગોળ, અને જેમાં છે ગુલાબી કલર એટલે કે પિંક કલર પૂરેલો છે તે કેવો છે તો કે ગોળ. આને શું કહેવાય છે? લાંબા આકારમાં છે એને લંબગોળ કહેવાય, અને એ એકદમ જે ગોળ શેપ આપે છે તેને ગોળ કહેશું આપણે, બરાબર. હજી તમને આકાર એક બતાવું છું. તમને બધાને આ આકાર તો બહુ જ ગમતો હશે, બરાબર. આ આકાર કયો છે તો કે સ્ટાર. કયો છે? સ્ટાર. તો તમે જુઓ છો મેં જુદા જુદા પ્રકારના કેટલાય તમને આકારો બતાવેલા છે. જો કે તમે એક રીતે જુઓ તો મેં તમને 7 આકારો અત્યારે બતાવેલા. કેટલા? 7 આકારો. હવે એ આકારો આપણે ચોંટાડીશું. શું કરશું? ચોંટાડવાના છે. તો 1 બાય 1 એક એક આપણે ચોંટાડીશું અને હું તમને બતાવીશ કેવી રીતે ચોંટાડવાનું છે. તમને કટિંગ કરતાં ન આવડે, ફરી એકવાર કહું છું કે કટિંગ કરતાં ન આવડે તો તમે તમારા મમ્મીને કહી શકો કે મારા ટીચરે કીધું છે મને કટિંગ કરી દો, હું કલર પૂરી લઈશ અને ચોંટાડી લઈશ, બરાબર. કલર પૂરતા અને ચોંટાડતા તો આવડવું જ જોઈએ, બરાબર. તો હું તમને અહીંયા ચોંટાડતા શીખવાડીશ. તો આપણે ફરી સૌ પ્રથમ આપણે સ્ટાર ચોંટાડશું, બરાબર. તો તમે બધા જોઈ શકો છો અહીંયા વિડીયોમાં કે હું સ્ટાર ચોંટાડું છું. આપણે ઇઝીલી ગ્લુ કરવાનું છે. તો ગ્લુ થઈ જાય ત્યારબાદ આપણે સ્ટારને ચોંટાડીશું. તો તમે જોઈ શકો છો કે હું અહીંયા સ્ટારને ચોંટાડું છું. તો તમે જોયો મેં બધાએ સ્ટાર ચોંટાડ્યો. તો આ આકાર કયો થયો તો કે સ્ટાર, બરાબર. તો ત્યારબાદ આપણે બીજો આકાર ચોંટાડશું, ત્રિકોણ. તો તમારે પણ આમ બધા આકારો કટિંગ કરીને એમાં સરસ મજાનો રંગ પૂરીને પછી તમારે બધા આકારો લાઈનમાં ચોંટાડવાના છે. તો આ કયો આપણો આકાર થયો તો કે ત્રિકોણ, બરાબર. ત્યારબાદ આપણે ચોંટાડશું ચોરસ. તો તમે પણ
મારી રીતે ધ્યાનથી જોઈને કે મેડમ કેવી રીતે કરે છે તમારે પણ એવી રીતે ધ્યાનથી જ કામ કરવાનું છે. જેટલી ઉતાવળ કરશો એટલું કામ ખરાબ થશે. બરાબર. તો મેં અહીંયા કયો ચોંટાડ્યો તો કે ચોરસ. તો આપણે કેટલા આકારો અત્યારે ચોંટાડ્યા? 3. સ્ટાર, ત્રિકોણ અને ચોરસ. બરાબર. તો એ 3 આકાર તમે જોઈ લીધા કે મેડમે કેવી રીતે ચોંટાડ્યા. તો હું તમને આગળના પણ એવી રીતે ચોંટાડીને બતાવું છું. બરાબર. તો ચાલો હવે આપણે ચોંટાડશું લંબચોરસ. કયો? તો કે લંબચોરસ. વ્યવસ્થિત બધે ગ્લુ કરજો તો ચોંટશે. સરસ. નકર ચોંટશે નહીં. તો આ આપણો આકાર કયો છે? તો કે લંબચોરસ. તમે આવી રીતે રફ પેજમાં ચોંટાડવાનું છે. બરાબર. તો આ રફ પેજમાં ચોંટાડશો તો પણ ચાલશે. મેં પણ રફ પેજમાં જ ચોંટાડેલું છે એટલે મમ્મી પાસે ખોટી જીદ કાંઈ કરવાની નથી. બરાબર. ધ્યાનથી કરજો તો સરસ થશે. જ્યારે તમે બધા સ્કૂલે આવશો ત્યારે હું તમારી પાસે કહીશ કે જે મેં એક્ટિવિટી કરાવેલી હતી વિડીયોમાં એ તમે બધાએ કરી છે ઘરે, તમને બધાને પૂછીશ. તો ત્યારબાદ આપણે ચોંટાડશું ગોળ. આ કયો આકાર છે? તો કે ગોળ. રેડી? તો એટલું થઈ ગયું. હવે આપણા 2 આકારો રહ્યા. મેં તમને આજ કેટલા આકારો વિશે કીધું? તો કે 7 આકારો. જુદા જુદા મેં તમને 7 આકારો મેં અહીંયા કટિંગ કરેલા હતા અને મેં તમને બધાને બતાવ્યા. તો હવે 2 આકાર વધ્યા. આપણે કેટલા 5 ચોંટાડીને મેં તમને બતાવી દીધા છે. હવે બીજા 2 આકાર હું તમને હમણાં ચોંટાડીને બતાવી દઈશ. આ આપણો આકાર છે લંબગોળ. કયો છે? લંબગોળ. બરાબર. હવે આપણો લાસ્ટ આકાર છે ષટકોણ. તમે તમારા મનપસંદના રંગ પૂરી શકો છો. એટલે મનપસંદ તમને જે રંગ ગમતો હોય એ તમારે લઈને પૂરવાનો છે. બરાબર. આ કયો આકાર છે? તો કે ષટકોણ. રેડી? તો મેં જુદા જુદા તમને કેટલા 7 આકારો વિશે શીખવાડ્યું. આ આપણે એક એક્ટિવિટી કરી. તમે પણ શીખો એટલે તમને પણ મજા આવે. રંગ પૂરવાની તો જો કે નાના બાળકોને બહુ જ ગમતું. તો ફરી એકવાર હું તમને બતાવી દઉં છું. આ કયો આપણો છે આકાર? તો કે સ્ટાર. આ ત્રિકોણ, એની બાજુમાં ચોરસ, ત્યારબાદ લંબચોરસ, ગોળ, લંબગોળ અને ષટકોણ. આપણે કેટલા જુદા જુદા? તો કે 7 આકારો વિશે શીખ્યા. કેટલા આકારો વિશે? 7 આકારો વિશે. તો આપણે બાળકો જુદા જુદા આકારો વિશે આપણે શીખ્યા. હવે તમને હું બધાય આકારોના નીચે નામ લખીને બતાવીશ. તો આ કયો આકાર છે? તો મેં તમને શું કીધું હતું? સ્ટાર. આ કયો આકાર છે? સ્ટાર. એની બાજુનો આકાર છે ત્રિકોણ. કયો છે? ત્રિકોણ. આ કયો આકાર છે? તો કે ચોરસ. મેં નીચે નામ લખી આપ્યા છે, તમારે લોકોને લખવાના છે નહીં. હું તમને ઓળખ કરવા માટે લખું છું. બરાબર. એની બાજુમાં એટલે કે નીચે છે લંબચોરસ. કયો છે? લંબચોરસ આકાર. એની બાજુમાં આકાર કયો છે? તો કે ગોળ. આપણો નીચેનો આકાર છે લંબગોળ. બધાને દેખાય જ છે ને મેં લખેલું છે એ. અને આ છે ષટકોણ. કયો છે? ષટકોણ. તો આપણે આજે જુદા જુદા કેટલા આકારો વિશે શીખ્યા? તો કે 7 આકારો વિશે. કેટલા આકારો વિશે? 7. તો ફરી એકવાર તમને રિપીટ કરી દઉં છું. સ્ટાર, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, ગોળ,
લંબગોળ અને ષટકોણ એવા 7 આકારો વિશે જુદા જુદા આપણે શીખ્યા અને મેં અહીંયા કટિંગ કરીને તૈયાર જ રાખ્યા હતા. કલર પણ પૂરી લીધો હતો મારે. તમારા લોકોએ તમારા મમ્મી અથવા પપ્પાને કહેવાનું છે કે તમને સરસ રીતે બધા આકારો કટિંગ કરી દઈએ અને પછી કલર પૂરીને તમે ચોંટાડીને પછી મમ્મી સાથે બોલવાનું છે, મમ્મી પાસે જઈને કે મમ્મી આને ત્રિકોણ કહેવાય અને ષટકોણ કહેવાય. એમ જુદા જુદા આકારો વિશે તમારે બોલતા પણ શીખવાનું છે. તમને ઓળખતા આવડી જાય એટલે ઘણું છે. બરાબર. થેન્ક યુ બાળકો. અહીંયા સુધી રાખીશું. બાય.